ભેદથી ભરેલી અનંત અનંત નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જ કારિણી હારિણી મો તારિણી ભવાબ્ધિ ચારિણી પ્રામાણી છે ઉપમા આપ્યાની જે તમારા ખવીતે વ્યર્થ આપવાથી નિજ મપાઈ મેં માની અવો રાજ ચંદ્રબા ખ્યાલ નથી પામ જીનેશ્વર તાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તાણી જાણી તેણે જાણી છે. જય સદગુરુ. તત્વ વિચારણામાં શ્રી અનુભૂતિના ઉદ્ગારો પુસ્તક પાના નંબર 23 વિચાર નોંધ 2 તારીખ 29/4/1957 બપોરે 3:25 ઉપર આ લેખન થયું છે. પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર. અહો આ ત્રિકાળ સિદ્ધ સર્વજ્ઞ વીતરાગ દેવોનું શાસન. અહો તે ભગવંત વીતરાગ દેવોનું અનંત જ્ઞાન, તેઓનું અનંત દર્શન, તેઓનું અનંત વીર્ય, તેઓનું અનંત સુખ. અહો આ સર્વગુણ સંપન્ન પરમાત્માઓના આ અનુપમ ગુણો, તેઓ સિદ્ધિ પામ્યા તે કાળથી જયવંત જ વર્તે છે. એટલે અત્યારે અને તેથી અનાગત સર્વકાળે તે જયવંત જ વર્તવા યોગ્ય છે. કારણ કે તે ગુણો આત્માના છે. શુદ્ધાત્માને સર્વાંગ સંપૂર્ણ રીતે જેઓએ પ્રગટ કર્યો તેવા તે વીતરાગ ભગવાનથી ઉચ્ચતર દશા કોઈની નથી, અત્યારે થતી નથી અને કદાપી ભવિષ્યકાળે થનાર નથી. કારણ કે એવો જ અદ્ભુત સર્વોત્તમ અને અનુપમ આ પૂર્ણ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો મહિમા છે. પરંતુ અહો તે જ કરુણામૂર્તિ ભગવંતોનો ઉપદેશ છે કે જે જીવો પોતાના આત્મ સ્વરૂપને યથાર્થપણે ઓળખીને અનુભવીને જે માર્ગે તે ભગવંતો ગયા તે માર્ગે જશે તે સર્વ જીવો તેમના જેવો જ અદ્ભુત અનુપમ પદ પામશે. આવો તેઓ શ્રીનો ઉપદેશ સાંભળીને આપણે સર્વ ભવ્ય જીવોએ તેઓના પંથે ચાલવું એમ સર્વજ્ઞાની પુરુષોએ ઉપદેશ્યું છે. આટલું રાખીએ ત્યારે. પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર. પંચ પરમેષ્ઠી એટલે અરિયન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. પરમેષ્ઠી એટલે જે પરમ પદાર્થ, પરમ પદ છે એમાં સ્થિત છે એટલે એમનું નામ પરમેષ્ઠી કહેવાય છે. કોઈ પરમેષ્ઠી પણ કહે છે. ટી અને ટી એ બંનેમાં અંતર છે.
પરમેષ્ઠી એટલે જે પરમ પદમાં સ્થિર છે. પરમેષ્ટિ એટલે એ આપણા માટે પરમ ઇષ્ટ છે, હિતકારી છે. ષ્ઠ સ્થિર, ટ હિતકારી, એમ સમજવાનું છે. તો આ પંચ પરમેષ્ઠી ભગવંતો જ આપણા માટે હિતકારી છે, પરમ હિતકારી છે, એકમાત્ર હિતકારી છે. એટલે એમને નમસ્કાર કરે છે. નમસ્કાર કોને કરાય? કે કોઈ આપણા માટે હિતકારી હોય, ઉપકારી હોય, અને આપણે એનો કોઈ પ્રત્યુપકાર ન કરી શકીએ, ઋણ ન ચૂકવી શકીએ, એને બદલામાં કંઈ આપી ન શકીએ, એવી કોઈ આપણામાં શક્તિ સામર્થ્ય ન હોય, એને નમસ્કાર કરવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં આપણને કોઈ આપે, પૈસા જોઈએ તો કોઈ પૈસા આપે તો આપણે નમસ્કાર ન કરીએ, કેમ કે અમે તમને પાછા આપીશું. આપણે એ પાછું આપી શકાય છે, પણ જેનું ઋણ પાછું ઉતારી જ ન શકાય એવા વ્યક્તિને આપણે કંઈ ન કરી શકીએ. એટલે એવા વ્યક્તિને શું કરવાનું હોય છે? નમસ્કાર. બીજું કંઈ ના આપી શકીએ, બીજું કંઈ જોઈતું નથી, અને બીજું એમને કંઈ આપી ન શકાય. એમ કૃપાળુ દેવ કહે છે. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. પછી વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. નમસ્કાર સિવાય આપણે બીજું કંઈ કરી શકીએ? મોટા પુરુષોને જે આપણે ગુરુઓ હોય છે એને ક્યારે પણ ધન્યવાદ ન કહેવું, આભાર ન કહેવું, એમને માત્ર નમસ્કાર કરવાનો. આપણે ગુરુનો આપણે આભાર માનીશું? શું આભાર માનો તમે? અને એમને શું ધન્યવાદ આપો? એમને કેટલાક ધન્યવાદ આપશો તમે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, કેટલીક વાર આપશો? કેમ કે બધું એમનાથી જ છે. કેટલાક આપશો તમે એને? એ ન થઈ શકે, કોઈ કાળે બને એવું નથી. એમને ખાલી નમસ્કાર. આભાર કોને આપવાનો હોય? જેને આપણે કંઈક ચૂકવી શકીએ. એટલે આ શિષ્ટાચાર છે. ક્યારેક કોઈ ગુરુ વગેરે, જે આપણા ગુરુ હોય, કોઈ મહારાજ હોય વગેરે, કોઈ આપણે માટે કર્યું, એને થેન્ક્સ નહીં કહેવાનું, એને આભાર નહીં કહેવાનું, એમને પગે લાગવાનું, એમને નમસ્કાર કરવાનો. इसके सिवाय हमारे पास और कोई उपाय नहीं. વધારે ભાવ આવે તો ભક્તિ કરવાની, ગુણગાન કરવાનું. વિનય અને ભક્તિ આ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપિત કરવાનો ઉપાય છે. આભાર માનવાનો, થેન્ક્સ કહેવાનો કંઈ જરૂર નથી. થેન્ક્સ આ બધું છે એ સામાન્ય લોક વ્યવહાર માટે છે, લોકો માટે છે. તમે એકબીજાને ભલે તમે થેન્ક્સ કહો વગેરે જે કહો, ભગવાનને નો થેન્ક્સ, ઓનલી નમસ્કાર, ઓનલી પ્રણિપાત, ઓનલી નમન. આ વિધિ છે, શિષ્ટાચાર છે. શિષ્ટાચાર પણ આપણે ખ્યાલ રાખવો. દરેક શિષ્ટાચારમાં કંઈક સિદ્ધાંત હોય છે, કંઈક એનો સાયન્સ હોય છે. એ સાયન્સ આપણે બધા સમજવા જોઈએ. અહો આ ત્રિકાળ સિદ્ધ સર્વજ્ઞ વિતરાગ દેવોનું શાસન.
આ શાસન કોનું છે? વીતરાગ દેવોનું શાસન છે. ત્રિકાળ સિદ્ધ, ત્રણેય કાળોમાં જે સિદ્ધ છે. ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભાવિ કાળમાં પણ આ વિતરાગ દેવોનું જ શાસન હશે. આપણા સૌથી મોટા રાજા કોણ છે? આપણા રાજા કોઈ મોદીજી નથી. ધર્માત્માઓના રાજા ન હોય, એ સામાન્ય જનતાના રાજા હોય. ધર્માત્માઓના રાજા તો ધર્મેન્દ્ર હોય છે. ધર્માત્માના રાજા કોણ હોય છે? ધર્મેન્દ્ર હોય છે. ધર્મેન્દ્ર એટલે પેલા મૂવી વાળા નહીં. ધર્મેન્દ્ર એટલે તીર્થંકર, જે ધર્મ તીર્થ, ધર્મના ઇન્દ્ર છે, ધર્મના સ્વામી છે, એ ધર્મેન્દ્ર છે. એમનું શાસન છે. અત્યારે કયા ધર્મેન્દ્રનું કેટલા ધર્મેન્દ્રો થઈ ગયા? અનંત ધર્મેન્દ્રો થઈ ગયા. અત્યારે પણ છે, ભાવિ કાળમાં પણ થશે. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં તો પ્રત્યક્ષ છે. કેટલા ધર્મેન્દ્ર છે? 20 ધર્મેન્દ્ર છે. આપણે અહીંયા મહાવીર ભગવાનનું શાસન ચાલે છે. કોઈ યોગ્ય ઉત્તરાધિકારી ન હોય તો એ જ હોય. જ્યાં સુધી યોગ્ય ઉત્તરાધિકારી નહીં આવે ત્યાં સુધી બીજાને કંઈ બેસાડે નહીં એમની ગાદી ઉપર, એને ખાલી રાખે ને પેલાનું જ શાસન ચાલે. જ્યાં સુધી તીર્થંકર ના આવે નવા, ત્યાં સુધી કોનું શાસન ચાલશે? ભગવાન મહાવીરનું જ ચાલશે. એટલે આજથી 82,000 વર્ષ પછી નવા ધર્મેન્દ્ર આવશે આ ક્ષેત્રમાં, મહાપદમાં. પછી ભગવાન મહાવીરનું શાસન પૂરું થશે, કાર્યકાલ. પછી એમનો કાર્યકાલ ચાલુ થશે. વિચ્છેદ થાય, વચ્ચે વચ્ચે શાસન, પાંચમો કાળ આવે, શાસન વિચ્છેદ થઈ જાય, પછી પાછું આવે. અત્યારે આ કાળની અપેક્ષા શાસન વર્તે છે. એમ ઘણી વાર થાય. પહેલા ભગવાન, બીજા ભગવાન, પછી 7મા ભગવાન વચ્ચે વિચ્છેદ ગયો, પછી વચ્ચે વચ્ચે ફરી વિચ્છેદ ગયો, પછી શાંતિનાથ ભગવાન આવ્યા. એના પછી લગાતાર ચાલે છે. એટલે આપણે શાંતિનાથ ભગવાનને વિશેષ, કેમ કે એમના પછી શાસન કન્ટિન્યુ છે. કેવળીઓની પરંપરા અખંડ છે. તો એમનું શાસન કહેવાય છે. એ આપણા સ્વામી છે, આપણે એમના જનતા છીએ. લોકતંત્ર, અને કેવો લોકતંત્ર છે, એ કોઈના ઉપર સ્વામીપણું કરતા જ નથી, તો એ બધા એમને સ્વામી માને છે. એનું નામ સાચું લોકતંત્ર કહેવાય છે. પ્રચાર માટે નથી નીકળતા, અમે આટલું આટલું કર્યું, તમે અમને વોટ આપો, એવું શાસન છે. અહો તે ભગવંત વીતરાગ દેવોનું અનંત જ્ઞાન. એમનું જ્ઞાન આશ્ચર્યકારી જ્ઞાન છે, જેનો કોઈ અંત નથી, એવું જ્ઞાન છે. આ સમસ્ત વિશ્વના અણુ અણુને ત્રિકાળમાં જાણે છે. કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ પર્યાય એવો નથી કે જે ભગવાનના જ્ઞાનમાં ન હોય. જે જે થઈ ગયો, જે જે થાય છે અને જે જે થવાનું છે, એ બધું ભગવાનને ખ્યાલ છે. એવું આશ્ચર્યકારી જ્ઞાન માનવામાં ન હોય. આ જગતમાં અનંત અનંત જીવો છે. એક જીવની ભૂતકાળની અનંત અવસ્થાઓ છે, એક જીવની ભાવિ કાળની અનંત અવસ્થાઓ છે. એવા જ 1 જીવ, 2 જીવ, 3 જીવ, એવા અનંત અનંત જીવો છે. એ અનંત અનંત જીવો બધાની બધી પર્યાયોને એક સમયમાં જાણે છે, તત્કાલ. એ જેટલા જીવો છે એના કરતાં અનંત ગણા પૂતગલો છે.
દરેક પૂતગલની અનંતાનંદ ભૂતકાલીન પર્યાયો છે, અનંતાનંદ ભાવિકાલીન પર્યાયો છે. એ બધાને એક સાથે જાણે છે. આ આકાશ છે, લોક અને અલોક, અનંત એનો વિસ્તાર છે, પણ એના જ્ઞાનમાં આવે છે. એ જ્ઞાન કેવો હશે કે જેનો કોઈ અંત નથી, એ પણ એના જ્ઞાનમાં આવે છે. અનંત પણ જેના જ્ઞાનમાં આવે છે. એ જ્ઞાનનું સ્વરૂપ કેવો હશે? કોઈ એમ કે ભાઈ ભગવાન મારી બધી પર્યાયો જાણે છે, તો તમારી બધી પર્યાયો જાણે છે. તો એનો મતલબ મારી પહેલી પર્યાય કઈ ને મારી છેલ્લી પર્યાય કઈ? તો ભાઈ તમારી પહેલી પર્યાય કોઈ નથી અને તમારી છેલ્લી પર્યાય કોઈ નથી, છતાં ભગવાન બધી જાણે છે. હવે તેમ કહું બધી જાણે છે એનો મતલબ તો એની કંઈક સીમા હશે ત્યારે જ બધું જાણે ને, પણ એવો નથી. જેનો અંત નથી એ પણ જ્ઞાનમાં આવી શકે. અલોકાકાશનો અંત નથી, પણ એ જ્ઞાનમાં આવી શકે. અનંત કોઈના જ્ઞાનનો વિષય ન થાય એવું કંઈ નથી. આ કેવળ જ્ઞાન થાય તો જ આ વસ્તુ ખબર પડે, નહીં તો ખબર પડે. ચૂડી પહેરી છે રીનાબેન, આપણે ચૂડી પહેરી છે ને, ચૂડી છે ને તમારા હાથમાં, જો એ ચૂડી જે પહેરી છે એનો આરંભ ક્યાં છે તમને ખ્યાલ છે? શરૂઆત બતાવો. એનો શરૂઆતનો પોઈન્ટ શું છે તમને ખ્યાલ છે? એનો અંતનો પોઈન્ટ ના, એની શરૂઆત ક્યાં થાય છે? તમારા ગોળ ગોળ છે ને, એની શરૂઆત ક્યાં થાય છે? શરૂઆત કંઈ નથી થતી. એનો અંતનો છેડો કયો છે? એ પણ નથી. પણ તમે જાણી શકો કે નહીં એને? ચૂડીનો આદિ નથી, અંત નથી, પણ ચૂડી જ્ઞાનનો વિષય છે. એમ જેનો આદિ નથી, અંત નથી, પણ જ્ઞાનનો વિષય છે. અનંત જ્ઞાન અનંત જ્ઞેયને જાણી શકે છે. આવું આશ્ચર્યકારી જ્ઞાન છે. જેટલો આના ઉપર વિચારશો ને એટલો દિમાગ ચક્કર ખાય કે આવું જ્ઞાન કેવી રીતે? આ તો બધા તમે ફેંકો છો ભાઈ. એમ જ तत्वार्थ राजवार्तिक में आचार्य देव ने प्रश्न करे शिष्य की, ऐसा ज्ञान किस प्रकार से संभव है? हमको मानने में आता नहीं है. तो आचार्य महाराज कहते हैं ऐसा ज्ञान संभव है क्योंकि ज्ञान उसी का नाम है जो सब कुछ जानता है. अगर ज्ञान ही ज्ञान के ज्ञान में नहीं आया ये, तो अछूता रह गया. वो जो अछूता रह गया वो किसके ज्ञान में आया? તમે એમ કહો છો કે ભાઈ આ વિશ્વમાં થોડાક પદાર્થોને તો જાણે છે જ્ઞાન, પછી થોડાક પદાર્થોને નથી જાણતો. હવે તમે કહો થોડાક પદાર્થોને જે નથી જાણતો એ તમે કેવી રીતે જાણો છો? એનો મતલબ જે પદાર્થો રહી ગયા એને તમે જાણો છો. એટલે જ તો તમે એમ કહો છો કે ભાઈ થોડાક પદાર્થને જાણી શકે ને થોડાક પદાર્થને ન જાણી શકે. ભાઈ આ લોકમાં જેટલા પદાર્થ છે ને એમાં તો જાણે, અલોકમાં છે ને અલોકાકાશને જાણી શકે ને જ્ઞાન. તો તમે કેવી રીતે જાણ્યું કે એ જ્ઞાન ન જાણી શકે? જો તમે એમ કહો કે અલોકને કેવળી નથી જાણતા, એનો મતલબ તમે જાણો છો. તમે જાણો છો તો તમે જ કેવળી થયા. સીધી વાત છે. એ ન થાય ને તમે કેવળી થઈ ગયા છો. એટલે જે એમ કહે કે આ સર્વજ્ઞ નથી એને
એની જ ભાષામાં, એના જ ઉત્તરમાં એને બોલતી બંધ કરી कि भाई आप कहते हो सर्वज्ञ नहीं है, तो कैसे कह सकते हो? इसका मतलब कोई भी स्टेटमेंट हम तब दे सकते हैं जब हमने सब कुछ जान लिया हो. आप कहते हो कि कोई सर्वज्ञ नहीं, आपने कैसे जाना? तो मैंने पूरे विश्व को देख करके जाना कि कोई सर्वज्ञ नहीं, इसका मतलब आप ही सर्वज्ञ हो. हम आपकी पूजा करेंगे. ख्याल आवे छे? ज्ञाननो स्वरूप छे. ये मात्र परोक्ष ज्ञान की बात नहीं हो रही, ये विशद अनंत ज्ञान की बात है. જ્ઞાનનો એવો સ્વભાવ છે જે નિરાવૃત જ્ઞાન છે તે બધું સહજ જાણે છે, એને કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી. અને આશ્ચર્યની વાત એ છે કે સકલ જ્ઞેય જ્ઞાયક તદપી નિજાનંદ રસ, આ મોટી વાત છે. બધું જાણે છે પણ જાણવાનો કોઈ રસ નથી. સ્વરૂપમાં આનંદ છે એટલે એમનું અદ્ભુત જ્ઞાન, તેઓનું અનંત દર્શન આખા અસ્તિત્વને જાણે છે, ભાષ્યમાન થાય છે. વર્તમાન સમયમાં અનંત વીર્ય, અનંત કાળ સુધી અનંત પદાર્થોને જાણશે પણ એમને થાક ન લાગે, શક્તિ કમ ન પડે. નહીં તો આપણે તો થોડીક વાર કોઈ વસ્તુને જાણીએ ને થાકી જઈએ, પણ એ જાણવામાં ન થાકે. બધું જાણ્યા જ કરશે પણ થાકે નહીં. એનું નામ અનંત વીર્ય, અનંત શક્તિ પ્રગટ થઈ છે. અનંત સુખ, એમનો કોઈ અંત નથી એવું સુખ છે. આશ્ચર્યની મૂર્તિ, મહાઆશ્ચર્યની મૂર્તિ એવા આ ભગવંતો છે. જેટલો જેટલો એનો સ્વરૂપનો વિચાર કરીએ તેટલો તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. ક્ષમાપના લખ્યું છે કૃપાળુદેવે. એમાં પહેલાં તો એમનું સ્વરૂપ બતાવ્યું છે કે તમે આવા છો, એમના આગળ મારે ક્ષમાપના કરવાના છે. તમે બધું જાણો છો, શું તમારા આગળ કહું? હું તમને પહેલાંથી જ ખબર છે હું જે કહેવાનો છું મારા અંદર છે. આવું અદ્ભુત પરમાત્માનું સ્વરૂપ છે. અને આશ્ચર્યમાં આશ્ચર્ય તો એ છે કે આવા પરમાત્મા પદ પ્રાપ્તિનો જે માર્ગ છે એ સૌથી સહેલો છે. આવું પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટે બીજું કાંઈ નથી કરવાનું પડતો. પોતાના સ્વભાવને જાણવાનો છે અને શાંત રહેવાનું છે. ધીમે ધીમે કર્મો બળતા જશે, જીવ મુક્ત થતો જશે. આપણે તો પોતાનો સ્વભાવ જાણીને દ્રઢતાથી એમાં એને પકડી રાખવાનો છે. પ્લસ સ્વાધ્યાયમાં સાહેબજી લાઈવ કરીને બતાવ્યું. પકડી રાખવાનું છે બરાબર, છૂટવો નહીં જોઈએ આપણો સ્વભાવ. બસ એટલું જ કરવાનું છે. દ્રઢતા ત્યાં જ રાખવાની છે, બીજે કઈ જગ્યાએ દ્રઢતા રાખવાની નથી. ધીમે ધીમે આશ્ચર્યકારી આત્મતત્વ પ્રગટ થાય છે. આશ્ચર્યકારી મતિ જ્ઞાન પ્રગટ થાય, આશ્ચર્યકારી શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય, આશ્ચર્યકારી અવધિ જ્ઞાન પ્રગટ થાય, આશ્ચર્યકારી મનોપરી જ્ઞાન પ્રગટ થાય અને પરમ આશ્ચર્યકારી કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કોનાથી? સહજ સ્વરૂપમાં રહેવાથી.
સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રીજીને મોક્ષ કયો છે. એમાં કંઈ બીજું નથી કરવું પડતું. એટલો સહેલો માર્ગ છે. માર્ગની દુર્ઘટતા અને માર્ગની સરળતા એ બંને સમજવી જોઈએ. અનાદિ સંસ્કારને લીધે, વિપર્યાસ બુદ્ધિને લીધે તો માર્ગ અત્યંત દુર્ઘટ થઈ ગયો છે અને સ્વરૂપે સહજ છે. સમજે તો સહજ છે. કેમ કે અહીંયા કંઈ બીજું કામ કરવાનું નથી. અહીંયા તો માત્ર સમજીને શાંત રહેતા શીખો, સમતામાં રહેતા શીખો. બસ એ સમત્વ ભાવમાં કર્મોના સંસ્કાર આવી આવીને નષ્ટ થઈ જશે. ધીરજ રાખો. રુચિપૂર્વક સંસારનું, સંસારના વિષયોનું, સંસારના સંબંધોનું સેવન ન કરો. નિરંતર ઉદાસીનતાનો ક્રમ, કોઈમાં રુચિ નહીં, જરાય રસ ન પડવો જોઈએ. જો બહારમાં ક્યાંક રસ પડ્યો તો અંદર નિરસતા આવશે. આ અઘરું છે. બાકી બધું તમે કહો છો એ સાચી વાત છે, પણ અમારે રસ જ ન લેવો. ક્યાંય રસ ખાવામાં રસ ન લેવો. બાકી રસ ખાવામાં રસ લેશો તો તમે આત્મા નિરસ થઈ જશે. ચૈતન્ય રસ જ લેવાનો છે, બીજો કોઈ રસ લેવાનો નથી. એમાં જ ઉત્સાહ છે. મધ્યસ્થ થવામાં ઉત્સાહ છે, શાંત થવામાં ઉત્સાહ છે, જ્ઞાતા રહેવામાં રસ છે, સાક્ષીભૂત રહેવામાં રસ છે. આમાં રસ પડવો જોઈએ. સ્વભાવમાં રસ આવવો જોઈએ આપણને. જો એક ઘટના થઈ, મારા અંદર જરાય વિચલિત ન થયો, એનો આનંદ છે આપણને. એ લઈ લીધું, એને ભોગવી લીધું, એ વસ્તુ મળી ગઈ, એમાં કોઈ આનંદ નથી. પુણ્યનો ઉદય છે તો મળી જાય. કૌરવોએ પાંડવોને છલ કપટ કરીને રાજ્ય લઈ લીધું. શું થયું? કેટલા વર્ષ રહ્યું? 12 વર્ષ. એમાં હંમેશા ડર કે આપણા 12 વર્ષ પછી પાછા આવશે ને આ બધો લઈ લેશે. પુણ્યના ઉદયથી ઘણીવાર આપણે કરી તો લઈએ, પણ એ પ્રાપ્ત કરીને કરવાનું શું? પુણ્યના ઉદયથી બધું મળી જશે આપણને, પણ એ બધું જશે. એમાં કોઈ રસ નથી. આપણને નિરસતા છે. જે પ્રાપ્ત થાય છે એનો નાશ પણ છે. જેની ઉત્પત્તિ છે એનો નાશ છે. આપણને કંઈ રાજીપો નથી. પાકિસ્તાન વધારે આડેઅવળો કરશે તો મોદીજી બધાને લઈ લેશે. લઈ લેશે કે નહીં લઈ લેશે? પાકિસ્તાન જ આખું લેશે. પણ એમાં આપણને શું લાભ? એક ઉપાધિ વધે. અત્યારે કેટલા રાજ્ય છે આપણા? એટલા સાચવવાના, હવે બીજા સાચવવાના, હવે બીજા સાચવવાના. રોજ ઝઘડા થાય, આ થાય. શું કરવાનું? એમ પહેલાના સમ્યક દ્રષ્ટિ રાજાઓ પોતાના પુણ્યના ઉદયથી એમને રાજ્ય મળે, વૈભવ મળે, પણ એ જેટલું મળે એમાં સંતુષ્ટ છે. અમારે આગળ નથી વધારવું. હા, તમે કંઈક છેડછાડી કરશો તો તમે અમે છોડીશું નહીં. અમારે કાંઈ નથી કરવાનું. રુચિ નથી કોઈ જરાય. 6 ખંડનો રાજ છે, પુણ્યનો ઉદય છે, રુચિ નથી. કે મળી ગયું પેલો ભરત ચક્રવર્તી 60,000 વર્ષ દિગ્વિજય કરી. દિગ્વિજય 6 ખંડનો રાજ જીતવામાં કેટલા વર્ષ લાગ્યા એમને? 60,000 યર્સ. એટલા
વર્ષ લાગે. એમના છોકરાઓ થઈ ગયા ને છોકરાઓ થઈ ગયા ને કેટલી રાણીઓ થઈ ગઈ ને કેટલી બદલી દીધી ને કેટલું થઈ ગયું ને વચ્ચે વચ્ચે જ બધું થઈ જાય છે. પછી પાછા આવ્યા તો ખુશ થયા હશે કે દુઃખી થયા હશે? એમની સ્થિતિ જોવા જેવી છે. એ કોઈ ખુશ નથી થયા. પહેલી વાત તો 60,000 વર્ષ સુધી એમને પોતાની માતાશ્રીથી દૂર રહેવું પડ્યું. એને મૂળ રાજધાની એટલે એના રાજ્યથી, એના ઘરથી દૂર રહેવું પડ્યું. ભગવાનથી દૂર રહેવું પડ્યું. બધાથી દૂર રહેવું પડ્યું. એટલે બધા વિજય ઉલ્લાસ મનાવે છે. ભરતજી શાંત ગંભીર. આમાં મારી માત્ર ઉપાધિ વધી છે, સમાધિ વધી નથી. શું વધી છે? ઉપાધિ વધી છે, સમાધિ નથી. જો રુચિ ક્યાં છે? એટલે સૌથી પહેલા જાય. જ્યારે ગયા ત્યારે 9 દિવસ મહાપૂજા કરીને ગયા ભગવાન. આ નવરાત્રિ ત્યાંથી મનાય છે. આપણે એને દેવી દેવતાઓથી જોડી દીધા છે. પણ નવરાત્રિની શરૂઆત ભરતજીથી થઈ. એ જ્યારે દિગ્વિજય ઉપર નીકળ્યા તો એમને 9 દિવસ મહાપૂજન કર્યું. એમનો જેટલું રાજ હતું એ આ જ દિવસોમાં, નવરાત્રિના દિવસો. પાછા આવ્યા ને ફરી પૂજન કર્યું. ભગવાનની પૂજા કરવાનું પહેલાં સૂજે એમને કે રાજ્ય પર શાસન ચલાવ્યા ને એવું કાંઈ નહીં. કહેવાનો અર્થ છે કે જો આવું અનંત સુખની પ્રાપ્તિ કરવી હોય, અનંત આનંદની પ્રાપ્તિ કરવી હોય તો એની એક જ કિંમત છે કે તમે સંસારમાં રસ લેતા છોડો અને આત્મામાં રસ લેતા શીખો. જેને રસ આત્મામાં આવી જશે એ 3 લોકનો સ્વામી થઈ જશે. જેનો રસ સંસારમાં છે એ ક્યારે પણ 3 લોકનો સ્વામી ન બને. એ હંમેશા આ જગતમાં દાસ જ રહેશે, સેવક જ રહેશે, ભિખારી જ રહેશે, યાચક રહેશે. એટલે ખાલી એટલો જ કરવાનું છે. આત્માનુશાસનમાં એમ કે છે कि हे शिष्य, हे भव्य, मैं तुझे 3 लोक का स्वामी होने का रहस्य बताता हूं. और वो रहस्य ये है कि इस जगत में कोई कुछ भी मेरा नहीं है, मैं अकिंचन हूं. ऐसी भावना हमेशा किया करो, आप 3 लोक के स्वामी हो जाओ. मारो कांई નથી, હું એક શુદ્ધ ચૈતન્ય આત્મા છું. એમ કરીને જેનો જેનો સમાગમ થાય અથવા જેનો વિયોગ થાય એમાં મધ્યસ્થ બુદ્ધિ. કાંઈ जो आया है वो भी जाएगा, जो जाएगा वो वापस भी आएगा. अपने को न जाने में दुख है, न आने की खुशी है. किसी में कोई हर्ष नहीं, शोक नहीं, कुछ नहीं. आत्मा जैसा है वैसा है, आनंद पूर्ण, શાંત, નિરાકુલ. આવી શ્રદ્ધા બેસાડવી પડે, આવી रुचि કરવી પડે છે. जब तक ऐसी रुचि नहीं होगी तब तक कर्मों का अनुभाग पड़ेगा. बाहर में रस लिया तो कर्म का ज्यादा अनुभाग होगा और ज्यादा स्थिति होगी. और बाहर में रस नहीं ले रहे हैं तो आपकी स्थिति और अनुभाग बहुत कम होंगे. आ तो आखो साइंस है. तो वारंवार आवा आत्म स्वभावनी महिमा लाववी. जे नित्य है, प्रत्यक्ष है, सहज है, शांत है, परिपूर्ण है, आनंदपूर्ण है, एवो हूँ आ आत्मा साक्षात छूं. मारे कहीं जोईतुं नथी. एम करीने वृत्तिने अंतर्मुख करवानो सदैव प्रयत्न करवो जोईए. तो भगवाननो महात्म्य धीमे धीमे अंदरथी आवा लागशे. हाँ, આભાર તો શ્રદ્ધામાં જાય. અહીંયા તો મુખ્ય રૂપથી કૃતિની વાત છે.
કૃતિ એટલે તમે આભાર માનીને શું કરશો? એમના પ્રત્યે કૃતજ્ઞ રહેવાનું છે. કૃતજ્ઞતા છે એવી આંતરિક વસ્તુ છે આખી. તમે કૃતજ્ઞતાને આભાર કહો તો બધું એમનું જ છે. એ માતા પિતાના ઉદાહરણથી સમજી શકાય. હા, મમ્મી પાપાનો આપણે શું આભાર માનીએ? બધું એમનું જ છે. તો એમને થેન્ક્સ કહેશો તમે? કૃતિમાં માત્ર એમને પગે લાગવાનું છે, કેમ કે એટલા ઉપકાર છે કે એને આપણે કોઈ વાળી શકીએ એવું નથી. એમના પ્રત્યે હંમેશા હૃદયમાં કૃતજ્ઞતા. યાવત મોક્ષ, જ્યાં સુધી મોક્ષ ન થાય ત્યાં સુધી એમના પ્રત્યે હૃદયમાં કૃતજ્ઞતા હોવી જોઈએ કે આ જે છે એ તમારું છે, તમારા પ્રતાપથી જ છે. એમ 213માં છે. બોલો, એક અંશ સાતાથી માંડીને પૂર્ણ કામતા સુધીનું જે સુખ છે તે એકમાત્ર સત્પુરુષ જ એનો કારણ છે. दृढ़ता, किसी भी भाव में टिके रहने का एकमात्र उपाय उसकी बारंबार भावना करो. दृढ़ता रखो, बारंबार भावना करो. 24 घंटे भावना ही किया करो. बस આપણે શું વિચારવું આખો દિવસ ભાવના કરો. મારે ક્રોધ નથી કરવો, શાંત રહેવું છે. મારે અભિમાન નથી કરવું, વિનમ્ર રહેવું છે. મારે છલ કપટ નથી કરવું, મારે સરળ રહેવું છે. મારે કંઈ લોભ નથી કરવો, મારે સંતુષ્ટ રહેવું છે. મારે સત્યનિષ્ઠ રહેવું છે. મારે જ્ઞાતા માત્ર રહેવું છે. મારે મધ્યસ્થ રહેવું છે. આમ ભાવના કરતાં કરતાં ભવન થઈ જાય છે. કોઈ ભાવના કરીએ ને એનું ફળ ના આવે એવું થાય જ નહીં. 3 કાળ ભાવના ભવ નાશિની. આને જયસેનાચાર્યે આવી ભાવનાને શુદ્ધોપયોગ નામ આપ્યું છે તાત્પર્ય વૃત્તિ ટીકામાં, કે મુનિનો શુદ્ધોપયોગ છે આ. નિરંતર આત્માની ભાવના કર્યા કરે છે, નિર્વિકલ્પ થઈને. એવા પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીએ છીએ. ઘનઘાતી કર્મ વિહીન ને 34 અતિશય યુક્ત છે. કેવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણ યુક્ત શ્રી અરહંત છે. અષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે. શાશ્વત પરમને લોક વિરાજમાન શ્રી સિદ્ધ છે. પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પંચેન્દ્રિ ગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. રત્નત્રયે સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે. જિનવર કથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવચાય છે. નિર્ગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે. 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળ સદગુરુ સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. સૂત્ર: હું આત્મા છું, આપનો સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ મિત્ર છું.
જય સદગુરુ. આભાર ન માનવાનો મતલબ એમ છે કે બીજાઓ પાસે તો એમને જ વાત કરવાની, મારો આજે જે છે એ મારા ગુરુના કારણથી છે, આના કારણથી. પણ જ્યારે એમના પાસે જઈએ તો નમસ્કાર છે. એમના પાસે કાંઈ વધારે કહેવાની જરૂર નથી. એમના પાસે તો આંખથી વાત થાય, એમને ખબર છે આખી. બીજાને જ્યારે વાત કરીએ ને ત્યારે બધું આપણું કાંઈ નથી. એમાં આપણી ભક્તિ, એમાં આપણો વિનય, એમાં આપણી કૃતજ્ઞતા એ આમ અંદરથી છલકવી જોઈએ. સમૂહમાં તો એમની જ કૃપા છે, બધું એમનું છે, એકચ્યુઅલી છે, ડુપ્લિકેસી કાંઈ નથી.